Good morning and welcome to Path of Evolution. બહુ સરસ એક પ્રશ્ન આવ્યો છે. ભગવાને અહીંયા આપણને સ્ક્રીન પર દેખાય છે કે 5મા અધ્યાયના 15 અને 16ની અંદર વાત કરી કે જો આત્મજ્ઞાન આવે તો અજ્ઞાન ટળે. પરંતુ આ સેન્ટેન્સ છે એ માત્ર સ્પિરિચ્યુઆલિટીના ભાગમાં લાગુ પડે. કહેવાનો અર્થ પરાના ફિલ્ડમાં લાગુ પડે, અપરાના ફિલ્ડમાં લાગુ ના પડે. એક પ્રશ્ન આવેલો છે. એ પ્રશ્ન એવો છે કે જ્ઞાનથી અજ્ઞાન ટળે એવું ભગવાન અહીંયા કહે છે. તો પછી આજના જમાનામાં લોકો તો બધા જ્ઞાની છે, ભણેલા ગણેલા છે, છતાં અજ્ઞાન પાખંડ કેમ વધી રહ્યું છે? આખી દુનિયામાં જો આટલી બધી લડાઈઓ કેમ થઈ રહી છે? તો પહેલી વસ્તુ એમાં એ છે કે આપણે ખરેખર સમજ્યા નથી ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા શેની વાત કરે છે? ભગવદ્ ગીતા ભલે આપણે ભગવદ્ ગીતાને આપણી બુદ્ધિથી સમજીએ. જો અપરાની અંદર બે ભાગ પડે. અપરાનું જ્ઞાન એટલે આપણી દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનું જ્ઞાન. એમાં બે ભાગ પડે. એક ભાગ છે આપણો વ્યવહારનો ભાગ અને બીજો ભાગ છે આપણા જે ફિલોસોફિકલ શાસ્ત્રો, દાખલા તરીકે ભગવદ્ ગીતા છે. જો મારો શબ્દ યાદ રાખજો, ફિલોસોફિકલ શાસ્ત્રો. હું બીજા શાસ્ત્રોની વાત નથી કરતો. ભગવદ્ ગીતા છે, પસ્ત્રાંતય છે, ઉપનિષદ છે, એની વાત કરું છું. જે વ્યવહારનું જ્ઞાન છે એ વ્યવહાર માટે છે અને એ જેટલું વધે એને લઈને કામ વાસના વધે અને એના કારણે અંતઃકરણ વધારે કેવું થાય? વધારે સંશયવાળું થાય. અને અંતઃકરણ વધારે સંશયવાળું થાય એટલે આપણો જીવ કેવો થાય? કોમ્પ્લેક્સ થાય. કેવો થાય? કોમ્પ્લેક્સ થાય. છઠ્ઠો અને 7મો શ્લોક ભગવાને જે ક્વોલિફિકેશનની વાત કરી છે. અપરાના ફિલ્ડમાં વિરુદ્ધ થાય. શું થાય? વિરુદ્ધ થાય. દેહ અને ઇન્દ્રિય તૃપ્ત ના થાય, એમાંથી કામનાઓ વધે. હું તમને પછી વાત કરું કેવી રીતે વધે એની. કે દાખલા તરીકે ટીવી અને મોબાઈલ આવ્યા. એક વ્યક્તિ, તમારા પાડોશી, દુબઈ ફરી આવ્યા એટલે તરત જ ફોટા બોટા બધા આવ્યા ફેસબુક ઉપર ને બીજી બધી જગ્યાએ. એટલે તરત જ તમારા ઘરમાં વાતચીત ચાલુ થઈ જાય કે આપણે પણ દુબઈ જઈએ. કોઈ કારણ છે? કારણ નથી. પણ વાસના ક્યાંથી ઊભી થઈ? દેખાદેખીથી. કારણ કે આપણે એટલા ડીપમાં નથી ગયા. આપણે અધૂરા છીએ. એટલે વાસના તરત જ પકડી લે. એટલે બીજા વર્ષે તમે પ્લાન કરો. એટલે આ જે દેખાદેખી ચાલી છે, તમે જુઓ અત્યારે આપણે ત્યાં સમાજની અંદર બધી દેખાદેખી ચાલે છે. કોઈ નાનો પ્રસંગ હોય તો એના કરતાં સારો કરીએ, એના કરતાં આપણે સારો કરીએ, આપણા ફોટા સારા આવવા જોઈએ, આમ સારું આવવું જોઈએ. ખ્યાલ? અને એના કારણે આપણી વાસનાઓ વધી છે, ઘટે નહીં. એને ભણતરને કંઈ લેવા દેવા નથી. ભણેલો માણસ અંધશ્રદ્ધાળુ હોય, હા. પીએચડી માણસ, અમારા એક સગા હતા, પીએચડી માણસ, એટલા બધા અંધશ્રદ્ધાળુ કે શકન જોઈને બહાર નીકળે, શકન જોઈને
કોઈ પણ વ્યવહાર કરે, બહુ જ નાની વસ્તુ. ખ્યાલ પણ આવું કેમ થાય? આવું થવાનું પણ કારણો છે. ભણતર અને આ જે બધી વસ્તુઓ છે, અંદરની કામ વાસના, અંદરની અશુદ્ધિ, અંદરની અતૃપ્તિ, એને કંઈ લેવા દેવા નથી. ઉપરથી અત્યારનું વિજ્ઞાન અને જે સાયન્સ વધ્યું એણે આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરી દીધી. અને ફેસિલિટી કેટલી પ્રોવાઈડ કરી દીધી કે આપણે ખરેખર ક્વોલિફાઈડ નથી ને આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરી દીધી. વિચાર કરો, તમે સ્માર્ટફોન વાપરો છો, સ્માર્ટફોન વાપરવા માટે તમે ક્વોલિફાઈડ છો એટલો વિચાર કરો? ના. એટલે શું થાય? એનો મિસયુઝ થાય. એનો શું થાય? મિસયુઝ થાય. આટલી વસ્તુ યાદ રાખો, બહુ ડીપરમાં જવાની જરૂર નથી. હવે કોઈ પણ વિચાર છે એની અંદર 3 વસ્તુ રહેલી હોય. આપણે વાત કરેલી આગળ. શું રહેલી હોય? શક્તિ. વિચારની અંદર 3 વસ્તુ હોય. કયું હોય? શક્તિ, ભાવ. પહેલી શક્તિ હોય, પછી ભાવ હોય અને ત્રીજું જ્ઞાન હોય. એટલે જ્ઞાનમાં પણ ઉછાળો આવે, ભાવમાં પણ ઉછાળો આવી શકે અને શક્તિમાં પણ ઉછાળો આવે. અને બધા એકબીજા સાથે પાછા વધારે ઓછા કનેક્ટેડ હોય. વધારે ઓછા એકબીજા સાથે કનેક્ટેડ હોય. આપણે પ્રકૃતિના ફિલ્ડમાં વાત કરીએ. આપણે આગળ પ્રકૃતિની બહુ વાતો કરેલી છે, બહુ જોયેલું છે કે જ્યાં સુધી આપણી ઉપર પ્રકૃતિ હાવી છે. શું છે હાવી? પ્રકૃતિ. અને પ્રકૃતિ ઓલવેઝ કેવું હોય? એના 3 ધ્રુવ હોય. જો અહીંયા બતાવેલા છે ને, આપણે ચોખ્ખું લખ્યું છે. વચ્ચે એનો સપોર્ટ છે અને 2 બાજુ 2 ધ્રુવ છે, પ્લસ માઇનસ. જેટલો પ્લસ વધે એટલો માઇનસ વધે, 100% વધે. તમે ચેક કરો, ગમે ત્યાં તમારી પોતાની ઉપર ચેક કરો. એટલા માટે ભગવાને 6 અને 7મા શ્લોકમાં ક્વોલિફાઈડ થવાની વાત કરી. આપણે ક્વોલિફાઈડ નથી, એના કારણે શું થાય છે? મોહ આપણને વળગે છે અને મોહને લઈ કામના ઊભી થાય. એટલે આપણી દેહ અને ઇન્દ્રિયો કેવી થાય? અતૃપ્તિ રહે. કામનાઓ એની ઉપર હાવી થાય અને એને લઈ અંતઃકરણની અંદર પણ કેવું થાય? અશુદ્ધિ થાય. અને અંતઃકરણ અશુદ્ધ હોય એટલે જીવ કેવો થઈ જાય? કોમ્પ્લેક્સ થઈ જાય, સરળ ના રહે. જેને આપણે કહીએ સરળતા. આપણે બધા સ્માર્ટ થઈ ગયા છીએ, ચાલાક થઈ ગયા છીએ. આજે સમાજ ચાલાક થઈ ગયો. પછી ચાલાકી શું થાય છે? અવળી પડે છે. કારણ કે આપણે સાચી વસ્તુ સમજ્યા નથી. આપણે સાચી વસ્તુ સમજ્યા નથી. હવે જે જ્ઞાન આપણે સાયન્સ છે એનો ખોટો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે જે ભણતર ગણતર વાપર્યું એને જો આપણે આ બધી ખોટી ચાલાકીમાં વાપરવાની જગ્યાએ, મેં તમને જે વાત કરી, આજે ભગવદ્ ગીતા છે કે ઉપનિષદ છે કે બ્રહ્મસૂત્ર છે, એની ઉપર જો આપણે આપણી બુદ્ધિને વાપરીએ, કારણ કે આપણી બુદ્ધિ સંશયાત્મક છે. કેવી છે? સંશયવાળી છે. એના આપણે વાપરીએ તો શું થાય? ફિલોસોફીમાં આપણા શાસ્ત્રો એટલી હદે બુદ્ધિને ખેંચે કે જેથી કરીને બુદ્ધિ કેવી થઈ જાય? વિરામ પામી જાય. પણ એટલા સુધી ખેંચાવું પડે. જો એટલા સુધી ખેંચાય નહીં તો મુશ્કેલી વધે, ઘટે નહીં. એટલા સુધી જો બુદ્ધિ ખેંચાય નહીં તો શું થાય? અધૂરી રહી જાય. તમે અધૂરી રાખો ફિલોસોફીમાં તો શું થાય? તમે ડ્રાય પંડિત થઈ જાઓ તો પછી કેવા થઈ જાઓ? શુષ્ક વેદાંતી બની જાઓ. પણ એ જો બુદ્ધિને તમે પૂરેપૂરી ખેંચી નાખો તો બુદ્ધિ શાંત થઈ જાય, સંશય રહિત થઈ જાય. એકવાર બુદ્ધિ સંશય રહિત થઈ ગઈ પછી મન અને ચિત્ત બહુ પોતાનો પાવર લાવી ના શકે. ધીરે 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 મન અને ચિત્ત પણ કેવા થઈ જાય? શાંત થવા માટે. અને એકવાર એ 2 હેડે પછી આપણો જે આઈ સેન્સ છે, અહંકાર, એ ખોટો હાવી ના થાય. આ બહુ અગત્યની બાબત છે. એટલે આપણે અપરાના ફિલ્ડમાંથી પરાના ફિલ્ડમાં જવાનું છે. પરંતુ તકલીફ શું થાય છે? અપરાનો જે વ્યવહારનું ફિલ્ડ છે એની અંદર જ
આપણું ભણતર વધ્યું, ગણતર વધ્યું, એમાં આપણી ક્વોલિફિકેશન વધી? ના, ક્વોલિફિકેશન ના વધી. સ્પિરિચ્યુઅલ પાથની જે ક્વોલિફિકેશન છે, યોગયુક્ત આપણે બન્યા નહીં, અને એના કારણે આ ઊંધું પડ્યું. અને પ્રકૃતિ તો ઓલવેઝ બે વસ્તુ સાથે રાખીને ચાલે, કારણ કે એને બેલેન્સ કરવું પડે. દિવસ છે તો રાત છે, એના પગ છે, બરાબર. ગરમી છે તો ઠંડી છે. એક બાજુ કદી ચાલી શકે નહીં. એનો એનો સિદ્ધાંત છે, એમાં કંઈ ખોટું નથી. એ પ્રકૃતિનો સિદ્ધાંત છે, અને સિદ્ધાંત કદી બદલાય નહીં. એ ખોટું નથી. એમાં ખોટું છે? ખોટું નથી. તો આ આવ્યું કેવી રીતે? ઓરિજિનલી કેવી રીતે આવે? હું તમને કહું. પહેલી વસ્તુ તો, પહેલો જે ભાગ છે એ આપણે સીધું ભણી લઈએ અને ક્વોલિફિકેશન ના હોય એના કારણે આવે. પહેલી વસ્તુ આ. અત્યારે લોકો જે ચાંપલા થઈ ગયા છે એ શેના કારણે થઈ ગયા છે? કારણ કે એમનો અનુભવ નથી. એમણે લોકોનું જોયું છે. એમને અનુભવ નથી ને એમણે લોકોનું જોયું છે. તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. બેસ્ટ એક્ઝામ્પલ ઈરાન. ઈરાન મુસ્લિમ દેશના ઈરાનનો જે શાહ હતા, એમણે આજથી લગભગ 50-60 વર્ષ પહેલા એ રૂઢિચુસ્ત સમાજને એમણે ફ્રીડમ આપી દીધી. ત્યાંનો રાજા હતો, એને ફૂલ ફ્રીડમ આપી દીધી. લોકો ભણી શકે, સ્ત્રીઓ ભણી શકે, બધું ફૂલ ફ્રીડમ. હવે ફ્રીડમ આપેલું તો થયું શું? લોકોને જે એક બાજુની એનર્જી ને વધવા માંડી, એટલે બીજી બાજુની એનર્જી છે ને એ પણ વધે એની સાથે. એટલે બીજી બાજુની એનર્જીએ શું કર્યું? જે લોકો ફ્રીડમના પક્ષે હતા એથી વિરુદ્ધ બીજા ધર્મના આંધળા હોય, ધાર્મિક, આપણે રિલિજિયસની વાત કરી છે, આપણે સ્પિરિચ્યુઆલિટીની વાત નથી કરતા, એવા લોકોએ એનો વિરોધ કર્યો. અને જેમ જેમ એક પલ્લું વધ્યું એમ બીજું પલ્લું વધતું ગયું. આખરે એ શાહનું પતન કરી અને મુલ્લા રાજ આવ્યું. ખ્યાલ આવે તમને આખું? હવે અત્યારે હાલ છેલ્લા કેટલાક 10 વર્ષથી એ મુલ્લા રાજનો વિરોધ થઈ રહ્યો છે. એટલે જ્યારે તમે એક્સ્ટ્રીમ ઉપર જતા રહો, અહીંયા આપણે એક્સ્ટ્રીમ છે, એક્સ્ટ્રીમ ભોગમાં જો, તો સમાજની અંદર એક્સ્ટ્રીમ ભોગ વધે તો એક્સ્ટ્રીમ ત્યાગ વધે, એક્સ્ટ્રીમ પોઝિટિવ વધે તો એક્સ્ટ્રીમ નેગેટિવ વધે, એક્સ્ટ્રીમ રાગ વધે તો એક્સ્ટ્રીમ દ્વેષ વધે, એક્સ્ટ્રીમ ગુડ વધે તો એક્સ્ટ્રીમ બેડ વધે. આ વધવાનું જ છે. કારણ કે પ્રકૃતિ છે. પ્રકૃતિ રેલાય. પ્રકૃતિ એક બાજુ રેલાઈ ના શકે. તમે ધ્યાન રાખો, પ્રકૃતિ એક બાજુ રેલાઈ ના શકે. તમારું જહાજ છે દરિયામાં, એને બેલેન્સ રાખવું પડે તો આગળ હેડી શકે. સેમ વસ્તુ પ્રકૃતિની છે. એને આગળ પણ જવું છે અને બે બાજુ બેલેન્સ પણ રાખવાનું છે. જો એક બાજુનું થઈ જાય તો ઊંધું થઈ જાય. તો પછી આખું જે બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડનું પછી શું થાય? વિલય થાય. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય. તો પછી પ્રલયમાં હેડી જાય. એટલે વસ્તુ ક્યાં છે કે જેટલા તમે સાયન્સથી આગળ વધશો અને જેટલા તમે નીચે જશો, એટલી બંને વસ્તુ તમને વધારે દેખાશે. ઓછી સ્પિરિચ્યુઆલિટી દેખાશે, વધારે ધાર્મિકતા દેખાશે. જો મારો શબ્દ યાદ રાખજો. ઓછી સ્પિરિચ્યુઆલિટી દેખાશે, વધારે ધાર્મિક, રિલિજિયસતા વધારે દેખાશે. આજે જો બધા લોકો રિલિજિયસ થઈ ગયા છે, પણ અંદરથી તમે જુઓ કે દાખલા તરીકે મારી 5 પેઢી પહેલા મારા મા બાપ કે મારા બાપ દાદાઓને કોઈ ગુરુનો કે કોઈ દેવી દેવતાનો અનુભવ થયો. અને પછી એ અનુભવને
એમણે એ પકડ્યો હોય તો પછી પાછળની જે પેઢી છે ને એ લોકો શું કરે, અનુકરણ કરે. અને અનુકરણમાં શું હોય, આત્મા ના હોય. અનુકરણની અંદર આત્મા ના હોય, ભાવ ના હોય, ખાલી દેખાદેખી કર્મકાંડ રહે. એની અંદર ભાવ રહે નહીં. અત્યારના આપણા બધા કર્મકાંડ, આપણી દેખાદેખી, આપણા ફોલોવરશીપ બધી એવી છે કે હું હિન્દુમાં જન્મ્યો, હિન્દુ મા બાપનો છોકરો એટલે હિન્દુને ફોલો કરું, બાકી બીજી ખબર ના હોય. કે હું વૈષ્ણવમાં જન્મ્યો, વૈષ્ણવ મા બાપનો છોકરો છું, વૈષ્ણવ મા બાપનું જોયેલું છે તો હું એને ફોલો કરું. બીજી ફોલોવરશીપ આપણે કેમ કરીએ છીએ? આપણે ડરથી કરીએ છીએ. બે વસ્તુ છે. એક આપણા મા બાપ કરતા હતા એટલે કરીએ છીએ, ને બીજી વસ્તુ આપણે ડરથી કરીએ છીએ. તમારા ઘેરને બધી ઘણી બધી જગ્યાએ મેં જોયું છે, ગામડે કોઈ જગ્યાએ નાના મોટા બધી અંધશ્રદ્ધાઓ હોય, બહુ જ બધી અંધશ્રદ્ધાઓ હોય. કોક સમયે એ શ્રદ્ધા હતી, જો યાદ રાખો, હું એવું નથી કહેતો એ શ્રદ્ધા નહોતી. કોક સમયે એ વિશ્વાસ હતો અને અવિશ્વાસ હવે આવ્યો. કોક સમયે એ શ્રદ્ધા હતી, અશ્રદ્ધા હવે આવી. અને કોક સમય એની પાછળ કોઈ રીઝન હતું, પછી અત્યારે એપ્લાય થાય છે, નથી થતું. સમયને લઈ અને એને કંઈ લેવા દેવા નથી. સ્પિરિચ્યુઆલિટી વ્યક્તિ ટુ વ્યક્તિને લાગુ પડે. વ્યક્તિ ટુ વ્યક્તિને લાગુ પડે, આગળ ના હેડે. પણ આપણે શું છે, આપણે કાં ભયથી, કાં કોઈ અપેક્ષાથી કે ઉપેક્ષાથી આપણે એમને ફોલો કર્યા કરીએ છીએ. અપેક્ષા કે ઉપેક્ષા, અને એના કારણે એ આગળ હેડે છે. અને હવે તો એટલી બધી હદે આગળ વધવા માંડ્યું છે કે ના 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 ના, આ તો અમારે કરવું પડે. ખ્યાલ આવે? આ તો અમારે કરવું પડે. અને આ કરવું પડેમાં તો કેવું થાય છે કે 12 ગામે વ્યવહાર બદલાય તો 12 ગામ આગળથી કોઈ ભાઈ બહેનના મેરેજ થયેલા હોય તો એના બંને વ્યવહારો કરે. ખ્યાલ મારે કહેવાનું? આપણે અહીંયા પણ ઘણીવાર 2 કાસ્ટના લોકોના મેરેજ થયા હોય તો બંને રીતે મેરેજ કરે, પણ બંનેમાંથી એકેને મેરેજનો ખરેખર અંદરથી ભાવ નથી. અંદરથી એ જે રિચ્યુઅલ છે એનો કોઈ ભાવ નથી, ખાલી દેખાદેખી માટે કરે છે. એટલે આપણે શરૂઆતમાં જે કોઈ આવી બધી પ્રથાઓ ચાલુ થયેલી, એની પાસે કોક જ્ઞાન હતું, કોક અનુભવ હતો. કોક જ્ઞાન હતું, કોક અનુભવ હતો. પણ પછી એ એમને એમ ચાલ્યા કરે. દાખલા તરીકે આપણે ત્યાં બાબરી ઉતારવાનો વ્યવહાર છે, બરાબર? સારું છે ખોટું છે, હું સારા ખોટાની વાત નથી કરતો. જનરલી આપણે એવું માનતા હોઈએ કે બેચરાજી જઈ અને બહુચરમાં આપણે ઉતરાવતા હોઈએ. તો અમારા પોતાના કુટુંબની અંદર બહુ વર્ષો પહેલા અમારા જે બાપ દાદા હતા એ બાબરી ઉતરાવવા જતા હતા, અને પહેલા તો ઘડિયાળો નહોતી, લેટ પડ્યા રેલવે સ્ટેશને પહોંચતામાં. હવે અધવચ્ચે પહોંચ્યા અને ટ્રેન ઉપડી ગઈ. પછી એ લોકોને કોઈ અનુભવ થયો હશે અને એમને જે જગ્યાએ જ્યાં પહોંચ્યા હતા ત્યાં પછી એમણે એ બાબરીની વિધિ કરી. ત્યારથી પછી અમે બધા એમના પેઢી દર પેઢી બધા જ જે કોઈ બાળકો હોય એ પછી ત્યાં ઉતરાવે બાબરી. તો બાબરી ત્યાં ઉતરાવીમાં ખોટું છે? ખોટું કંઈ નથી. કદાચ તમે માનતા હો તમે ઉતરાવો, ઇટ્સ ઓકે. પણ કહેવાનો અર્થ કે આ રીતે બધી પ્રથાઓ ચાલુ થાય, એક પછી બીજી, બીજી પછી ત્રીજી. ખ્યાલ આવે?
અને આ બધામાં જો તમે ખરેખર અંદરથી અંતઃકરણથી ના માનતા હો તો એમાં તમારે અંદર ઊંડા ઉતરવાની જરૂર નથી. કદાચ તમે માનો છો તો પણ એ કેવી માન્યતા છે? તમારી સંશયવાળી માન્યતા છે, કારણ કે તમને અનુભવ નથી. તમને અનુભવ નથી કાં તમને જ્ઞાન નથી, બેમાંથી એકે વસ્તુ તમને નથી. દેવ અને જેણે કર્યું હતું એને કંઈક જ્ઞાન હતું, કંઈક અનુભવ હતો. આપણને કંઈ નથી બેમાંથી, પણ આપણે પ્રથા ચાલુ રાખીએ છીએ. ખ્યાલ? એટલે આ રીતે સમાજની અંદર આ ચાલ્યા જ કરવાનું. જેટલું વ્યવહારિક જ્ઞાન વધશે, સાયન્સ વધશે, એ સાયન્સ બે પક્ષે વધી શકે. જેટલું પોઝિટિવ વધે એટલું નેગેટિવ વધે. એક પક્ષે કદાપી વધી શકે નહીં. આ વેવ્સ છે, અપ જાય તરત ડાઉન જાય. ખ્યાલ આવ્યો? એટલે આખી પ્રકૃતિને સમજવી પડે. આખી પ્રકૃતિને સમજવી પડે. એટલે ખરેખર આપણે ક્વોલિફાઈડ નથી થવાનું આની અંદર. આપણે ક્વોલિફાઈડ શાની અંદર થવાનું છે? આપણે ક્વોલિફાઈડ થવાનું છે સ્પિરિચ્યુઆલિટીની અંદર, ભગવાન પરમાત્માની અંદર, પરાની અંદર. તો પછી આનો ઉકેલ શું આવશે? મારા મતે શું ઉકેલ આવશે હું તમને કહું. ધીસ ઇઝ માય ફોરકાસ્ટ. મારા મતે સિમ્પલ વસ્તુ છે. પ્રકૃતિ જ્યારે એક્સ્ટ્રીમમાં જાય બંને બાજુ, પછી એક્સ્ટ્રીમ ગમે તે એક એક્સ્ટ્રીમ છે ને તૂટે. દાખલા તરીકે રામ અને રાવણ બે સામે આવ્યા. રાવણે એટલી બધી તાકાત ઊભી કરી તો રામની તાકાત આવવા માંડી. ખ્યાલ? બે શક્તિ સામે આવી એટલે એક તૂટે પછી, અને એકનો ખુરદો બોલાય. અને એટલી હદે ખુરદો બોલાય, દાખલા તરીકે મહાભારતનું યુદ્ધ પછી જે છે એ પાછું છે ઓછાથી ઊભું થાય. ખ્યાલ આવ્યો તમને? એટલે આપણા આ સમાજને એવું થશે. આ સમાજમાં થશે. પ્રકૃતિનો નિયમ છે. આપણે શું કરવું? આપણે એમાં આવવાની જરૂર નથી. આપણે આ સમજવાનું કે સ્પિરિચ્યુઅલ પાથે હું કેવી રીતે ક્વોલિફાઈડ થવું, દેહ અને ઇન્દ્રિયો મારા કેવી રીતે તૃપ્ત થાય, મારું અંતઃકરણ કેવી રીતે પવિત્ર થાય, મારા દેહનું વર્તન, દેહ મન બુદ્ધિનું વર્તન સરળ કેવી રીતે થાય, મારો જીવ શાંત કેવી રીતે થાય. અને આનું નામ ક્વોલિફિકેશન છે. અને એના માટે સંન્યાસ છે. સંન્યાસ એટલે ત્યાગ કોનો કરવાનો છે? ત્યાગ કોઈ સમાજનો કરવાનો છે? ના. ત્યાગ કપડાનો કરવાનો છે? ના. ત્યાગ નામનો કરવાનો છે? ના. ત્યાગ વ્યવહારનો કરવાનો છે? ના. ત્યાગ કોનો કરવાનો છે? આશ્રમનો? ના. ત્યાગ કામનાનો કરવાનો છે, અને કામના માટે કર્મફળનો ત્યાગ કરવાનો છે. આ ભગવદ્ ગીતા કહે છે. ત્યાગ મમતાનો કરવાનો છે, રાગ અને દ્વેષનો કરવાનો છે. મમતા ખોટી છે, મમતા ખોટી નથી. કામના ખોટી છે, કામના ખોટી નથી. અરે કામનાને લઈને તો આખું બ્રહ્માંડ ઊભું થયું, અને કામનાને લઈને તો આખું બ્રહ્માંડ ચાલે છે. કામના ખોટી નથી. કર્મફળની જે ઈચ્છા છે ખોટી છે. મમતા ખોટી છે, મમતા ખોટી નથી. રાગ અને દ્વેષ ખોટો છે. અહંતા ખોટી છે, અહંતા ખોટી નથી. અહંતાની અંદર જે રાગ અને દ્વેષ રહેલા છે એ ખોટા છે. અહંતા નહીં હોય તો વ્યવહાર કેવી રીતે કરશો? સમાજ જીવશો કેવી રીતે? એટલે કામના, મમતા, અહંતા ખોટા નથી, પણ એની પાછળ જે મોહ છે એ ખોટો છે. એક વસ્તુ, એક જ શબ્દ યાદ રાખો, મોહ. જો અહીંયા આપણે લખેલું છે મોહ. આ મોહ સમજાય અને મોહ છે એને ધીરે રહીને પ્રેમમાં પરિવર્તિત થાય તો મોહ તો એનો જ રહેશે, ખાલી એનું સ્વરૂપ બદલાઈ જશે. તો તમે એમાંથી બહાર નીકળી શકશો. બીજી કોઈ રીતે બહાર નીકળી શકવાનો માર્ગ નથી. તો આપણે આજે શું જોયું કે જ્ઞાનથી અજ્ઞાન ટળે. યસ, જ્ઞાનથી અજ્ઞાન ટળે, પણ એ કયું જ્ઞાન હોવું જોઈએ? પરમાત્માનું જ્ઞાન. આત્મા પરમાત્માનું જ્ઞાન આવે તો અજ્ઞાન ટળે. પણ એ કયું અજ્ઞાન ટળે? આપણું આજે કામ વાસનાનું છે, બરાબર, મમતામાં રાગ અને દ્વેષનું છે,
અને કર્તૃત્વનો જે અહંતાનું કર્તૃત્વનું છે એ ટળે. આજના જમાનામાં જ્ઞાનથી અજ્ઞાન ટળતું નથી, વધ્યું છે. એ વધે કારણ કે પ્રકૃતિમાં છે એટલા માટે. એ બંને જ્ઞાનમાં ફેર છે. પરમાત્માનું, આત્મા પરમાત્માનું જ્ઞાન અને મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયનું જ્ઞાન બેમાં ફેર છે, આસમાન જમીનનો ફરક છે. તો આ સમજાય તો આનો જવાબ મળે. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.